રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ હવામાન વિભાગની આગાહી। આગામી 10 અને 11 એપ્રિલે વરસાદની આગાહી। આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। 10 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। દાહોદ નર્મદામાં પણ વરસાદની આગાહી। 11 એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદની આગાહી। અરવલ્લી મહીસાગરમાં પણ વરસાદની આગાહી। ખેડબ્રહ્માના કસબા ગામના તલાટીની મનમાની। ખેડબ્રહ્મા મામલતદાર ઓફિસમાં તલાટી ન આવતા રોષ। દાખલા માટે આવતા લોકો ખાઈ રહ્યા છે ધક્કા। 4 દિવસથી તલાટી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ। રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી। ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ। અખાદ્ય વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો। મરચું, હળદર, જીરું, ધાણા સહિતના નમૂના લેવાયા। MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના લેટરહેડનો દુરુપયોગ। ભેજાબાજોએ ડીનની સહી સાથેનું FYની ઇન્ટરનલ પરીક્ષાનું બોગસ ટાઈમટેબલ બનાવ્યું। 16ને બદલે 11 એપ્રિલે પરીક્ષા હોવાનું જાહેર કર્યું। ડીને કહ્યું કે રજિસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ફરિયાદ કરીશું। દ્વારકાના 21 ટાપુ પર અવરજવર માટે પ્રતિબંધ। દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। 6 ડિસેમ્બર સુધી 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવાઈ। સાગરકાંઠો સંવેદનશીલ હોવાથી 21 ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો। 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત। અગાઉ સમુદ્રી વિસ્તારમાં કરાયું હતું ડિમોલિશન। અમદાવાદમાં નોબલનગર રોડ પર શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓએ કર્યો હુમલો। દબાણ ખાતાની ગાડીમાં કરી તોડફોડ। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બોટાદના ગરડામાં રમાઘાટ ડેમ ઉનાળામાં છલકાયો। ગરડા સહિતના 10 ગામોને પાણીથી થશે ફાયદો। જિલ્લાના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે કરી હતી રજૂઆત। સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો। ઉનાળામાં લોકોની રાહત રહેશે। કચ્છના પાટનગર ગણાતા ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ। નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ કરાયું, જેને કારણે હાલ લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મોરબીના હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામમાં IOCL કંપનીના અધિકારીઓએ ખેડૂતના પ્રશ્નો સાંભળ્યા। 15 વર્ષ પહેલાનું વળતર નહીં પરંતુ વર્તમાન ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની માંગણી। સકારાત્મક સમાધાન માટે ખાતરી આપી। થરાદના ખેડૂતોની નર્મદા નિગમમાં રજૂઆત। લોરવાડા માઇનર કેનાલમાં પાણી ચાલુ રાખવા રજૂઆત। 15 મે સુધી રેગ્યુલર પાણી ચાલુ રાખવા રજૂઆત। લોરવાડા માઇનરમાં પાણી ન મળતું હોવાના આક્ષેપ। જામનગર જિલ્લાના જામનગર તાલુકા સહિત 6 તાલુકાના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર। ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય। અનેક વખત રજૂઆત કરાય છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું। ખેરાલુમાં જમીન પચાવી પાડવા કપાતર પુત્રનું કારસ્તાન। સાવકી માતાના મરણના બોગસ પુરાવાથી જમીન પચાવી। બોગસ પુરાવાથી સાવકી માતાનો મૃત્યુનો દાખલો કઢાવ્યો। માતા જીવિત છતાં મૃત જાહેર કરીને જમીનમાંથી નામ હટાવ્યું। ખેરાલુમાં કપાતર પુત્રએ બોગસ સોગંદનામું કરીને ખોટું પેઢીનામું બનાવ્યું। ખેતીની જમીન અને ઘર વગેરે કપાતર પુત્રએ નામે કરાવ્યું। વિધવા મહિલાએ સાવકા પુત્ર સહિત 4 સામે નોંધાવી ફરિયાદ। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં એન્જિનિયરિંગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભાવિ ઉજ્જવળ કરવાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટી સાથે કરાર। IEEE સંસ્થા સાથે MOU થયા છે। ભાવનગરમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા। નિર્મળનગર વિસ્તારમાં અડચણરૂપ દબાણો દૂર। મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન। લોકસભાની ચૂંટણીને લઈને નાગરિકોમાં ઉત્સાહ। સંદેશ ન્યૂઝની કાપડ માર્કેટના વેપારીઓ સાથે વાતચીત। વેપારી માટે અસરકારક કાયદા આપે તેવી સરકાર જોઈએ। GST વેપારીઓને અનુલક્ષી કાયદા આપે તેવી સરકારની માંગ। દાહોદમાં આંગણવાડી વર્કર્સનો મતદાન જાગૃતિ કાર્યક્રમ। રંગોળી કરીને મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો। જૂનાગઢમાં ગિરનાર રોપવે આજે બંધ। ભારે પવનને કારણે બંધ રાખવાનો નિર્ણય। પવનની ગતિ વધુ હોવાથી હાલાકી। રોપવે બંધ થતા યાત્રિકોને મુશ્કેલી। વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ। પીવાના પાણીની સમસ્યા વચ્ચે પાણીનો વેડફાટ। છેલ્લા 2 મહિનાથી વિસ્તારમાં પાણીની સમસ્યા। સ્થાનિકોએ લીકેજ શોધી અધિકારીઓને બતાવી। રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બમણો વધારો। સતત વધી રહેલા શાકભાજીના ભાવને કારણે શહેરના મોટાભાગના શાક માર્કેટ ખાલીખમ જોવા મળ્યા। સુરતમાં ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયા વિવાદમાં। 390 કરોડના બેંક કૌભાંડમાં દિનેશ કટારિયા ભૂગર્ભમાં। મહારાષ્ટ્ર અહેમદનગરની બેંકમાં કરોડોની ઉચાપત। નગર અર્બન બેંકના પૂર્વ સંચાલકો ડિરેક્ટરે કરી ઉચાપત। સુરતમાં ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મીઓ 7 વર્ષથી પગાર વધારો ન થતા ઉતર્યા હડતાળ પર।
પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાળની ચીમકી. ઉચ્ચ અધિકારીઓનો પગાર વધતો હોવાનો આક્ષેપ. વડોદરામાં આજથી ફરીથી શરૂ થશે કમાટીબાગની જોય ટ્રેન. કમાટીબાગમાં જોય ટ્રેન શરૂ કરવા મંજૂરી. હરણી બોટ દુર્ઘટના બાદ જોય ટ્રેન બંધ કરાઈ હતી. 76 દિવસ બાદ જોય ટ્રેન શરૂ કરવા મંજૂરી. આણંદમાં બેટી બચાવો બેટી પઢાવના સૂત્રને સાર્થક કરતો કિસ્સો. આણંદના ઓડ ગામની જાનકીએ લગ્નની તમામ વિધિઓને પૂર્ણ કરી લગ્નના વસ્ત્રોમાં જ માંડવેથી સીધી કોલેજ પહોંચી એમએના છેલ્લા વર્ષના અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપી. સાબરકાંઠામાં વધુ એકવાર યુજીબીસીએલની બેદરકારીથી ખેડૂત બન્યો પાયમાલ. ખેતરમાં આગ લાગતા ખેડૂતોના ઘઉં બળીને ખાક. તૈયાર થયેલો પાક છીનવાતા ખેડૂતને લાખોનું નુકસાન. અમદાવાદના ઘોડાસરમાં મકાનનો સ્લેબ તૂટ્યો. સ્લેબ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા. 20 વર્ષ જૂના ઈડબ્લ્યુએસ ક્વાર્ટરનો સ્લેબ તૂટ્યો. નીચે રમી રહેલા બાળકોનો આબાદ બચાવ. સુરતમાં બીઆરટીએસ ટ્રેકમાં ગેરકાયદે ઘૂસેલી કારનો અકસ્માત. બીઆરટીએસે ગેરકાયદે ઘૂસેલી કારને પાછળથી ટક્કર મારી. ગોંડલના કમઢિયા નજીક અકસ્માતમાં 2ના મોત. 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત. અમરેલીમાં સાવરકુંડલા લુવારા સીમમાં બાળકીનો શિકાર કરનાર સિંહણ પકડાઈ. 7 વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો. વન વિભાગની 3 ટીમોએ કવાયત હાથ ધરી. ભાવનગરના મહુવા શહેર નજીક સિંહના આંટા ફેરા. મોટા જાદરા ચોકડી નજીક 4 થી 5 સિંહ દેખાયા. લોકોએ બાઇકની લાઇટ કરી સિંહને પરેશાન કર્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દેવગઢ બારિયાના ટીડડકી ગામે કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ. રાત્રિ દરમિયાન દીપડો ખાબક્યો હતો કૂવામાં. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો. અમદાવાદમાં સોનાની દાણચોરી કરતા 5ની ધરપકડ. મેડિકલ ટેપના પેકેટમાંથી 800 ગ્રામ સોનું કબજે. સોનું લઈ આવનાર આશિષ કુકડિયાની ધરપકડ. આરોપી નવઘણ ઠાકોર, નિલેશ દેસાઈની ધરપકડ. પોલીસે કુલ 52,66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. 350 કરોડના ડ્રગ્સ કેસમાં એકની કરાઈ અટકાયત. ગીર સોમનાથ એલસીબી અને એસઓજીએ એક શખ્સની અટકાયત કરી. વેરાવળના દરિયામાં 20 નોટિકલ માઇલ દૂરથી ઝડપાયો. એજન્સીઓ શંકાસ્પદ શખ્સની પૂછપરછ શરૂ કરી. અમદાવાદમાં વધુ એક લાંચો અધિકારી ઝડપાયો. બાવળાનો હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર 12,000ની લાંચ લેતા પકડાયો. દારૂનો કેસ બતાવટ પેટે લાંચ માંગી હતી. પોલીસકર્મી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓ આકરા પાણીએ. ગીતાબા અને પ્રજ્ઞાબાએ જોહરની તૈયારીઓ કરી. જોહર અટકાવવા પોલીસ ગીતાબાના નિવાસસ્થાને પહોંચી. રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિયોમાં ભારે રોષ. ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાની ધાકધમકી આપતી એક જૂની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયોમાં અનુસૂચિત જાતિને સંબોધીને બોલતા પદ્મિનીબાએ કહ્યું કે અમે દરબાર છીએ. અનુસૂચિત જાતિના વ્યક્તિને સંબોધીને પદ્મિનીબાએ કહ્યું, અમારી સરખામણી હવે સફાઈ કામદારો કરવા લાગ્યા. કડી પહેરનારા સાફા બાંધીને દીકરીઓ લઈ જવા લાગ્યા છે. પદ્મિનીબા વાળાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ જૂની છે. આ મામલે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં આ કેસમાં બંને પક્ષે સમાધાન થયું હતું. પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની સરકારને આપેલું 48 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ. હવે ક્ષત્રિય સમાજ આગામી રણનીતિ ઘડશે. શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન. ક્ષત્રિય સમાજના આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની જવાબદારી રાજવીને સોંપવામાં આવી. કણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા માટે આમંત્રણ. ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક બાદ સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરાય. આવતીકાલે તમામ રાજવી એક મંચ પર આવશે. અમારે હવે અંત સુધી લડવાનું છે. ઉદેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહે સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું કે આ હવે આરપારની લડાઈ. દરેક સમાજ અમારી સાથે. આંદોલન બાદ પછી અમારી કોઈ જવાબદારી નહીં રહે. વડોદરામાં ક્ષત્રિય સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડનું નિવેદન. એક જ વ્યક્તિને લીધે આખો સમાજ નારાજ. મોદીજી ચૈત્ર નવરાત્રિમાં નક્કર નિર્ણય લેશે. અમારી બહેન બેટીઓ આજે અનશન પર. વધુમાં મહેન્દ્રસિંહે કહ્યું, બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ રમ્યું. 2 બિલાડીઓ વચ્ચે વાંદરો ફાવી જશે. ભાજપ નિર્ણય નહીં લે તો ક્ષત્રિય રાજ ચાલશે. ભાજપની ભૂલનો ફાયદો કોંગ્રેસને મળશે. રાજકોટ સહકારી અગ્રણીની ક્ષત્રિયોના સમર્થનમાં પોસ્ટ. પરસોત્તમભાઈ પીપળિયાએ એફબી પર પોસ્ટ કરી કે હું ક્ષત્રિય સમાજની લાગણીઓનું સન્માન કરું છું. હું ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું.
બોરસદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી દ્વારા વિરોધ કરાયો. રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કર્યા. રૂપાલાને હટાવવાની માંગ પર અડગ. ખંભાતમાં ક્ષત્રિય સમાજના લોકોએ જાહેર માર્ગો પર ભવ્ય રેલી યોજીને રૂપાલાનો વિરોધ કર્યો. 500થી વધુ ક્ષત્રિય સમાજના લોકો રેલીમાં જોડાયા. રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત. આણંદના તારાપુર તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. કરજણમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. કરણી સેનાએ મામલતદારને પાઠવ્યું આવેદન. મોદી તુજસે बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર. રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે સમાજની માંગ. રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિયાણીઓ આકરા પાણીએ. અમદાવાદની ક્ષત્રિય મહિલાઓએ આપ્યું અલ્ટિમેટમ. 24 કલાકમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ. જો નહીં થાય તો મહાઆંદોલનની ચીમકી. સતલાસણામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ. રેલી યોજીને મામલતદારને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની સમાજની માંગ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ધોરાજીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણી આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષ અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપ્યું. બરવાળામાં રૂપાલાના નિવેદનને લઈને શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મૌન રેલી યોજી. સમાજના આગેવાનો એકઠા થયા. મામલતદારને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન. માફી નહીં, ટિકિટ રદ કરવાની માંગ પર અડગ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારનું નિવેદન. કહ્યું, હું ક્ષત્રિય સમાજ મુદ્દે થયેલ ટિપ્પણી વખોડું છું. કોંગ્રેસ 18 વર્ણને સાથે લઈને ચાલનારી પાર્ટી. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપ પ્રશ્નો હલ કરવામાં સફળ નથી. વડોદરાના મતદારો આ વખતે પરિવર્તન લાવશે. રાજકોટમાં વિવાદો વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર. રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાનું સંબોધન. ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચીશું. હું ધારાસભ્ય હતો ત્યારે ટિફિન બેઠક કરતો. વધુમાં રૂપાલાએ કહ્યું કે સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ બહેનોની ચિંતા કરી. પીએમએ ડિફેન્સ સ્કૂલ દેશની દીકરીઓ માટે ખોલી. ધાત્રી માતાઓને પોષણ અથવા પીએમ મોદીએ યોજના બનાવી. મહિલાઓની સરખી ભાગીદાર બનાવી. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર. અમીન માર્ગ પર રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. રૂપાલા સાથે પ્રચારમાં સાંસદ રામ મોકરિયા જોડાયા. ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા પણ જોડાયા. રાજકોટમાં વિવાદ વચ્ચે રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર. દિલ્હીથી પરત ફર્યા બાદ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ. વિવાદો વચ્ચે રમજુબા જાડેજાનો પરસોત્તમ રૂપાલા સામે આરોપ. આશાપુરા માતાના મંદિરે ક્ષત્રિયોને ભરમાવવા માટે ગયા. રૂપાલાના વિરોધ વચ્ચે ચૂંટણી પંચની કાર્યવાહી. રૂપાલાના સમર્થનમાં લાગેલા બેનર્સ હટાવ્યા. પાસ દ્વારા લગાવાયેલા બેનર ચૂંટણી પંચે દૂર કર્યા. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનર્સ દૂર કરાયા. ભાજપ ઉમેદવારોના વિરોધને લઈને પાટીલની ટકોર. પાટણમાં પેજ પ્રમુખ સાથેની બેઠકમાં કાર્યકર્તાઓને પાટીલે ટકોર કરતા કહ્યું કે મન દુઃખ અને ગમા અણગમા ભૂલી જજો. તમારામાંથી કેટલાકને ભરતસિંહ ડાભીનો પણ વિરોધ હોય.